હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, હું કાંઈ ન જાણું. હા, ગાડું એટલે આપણે સાદી ભાષામાં કીધું છે કે આ જીવનનું ગાડું છે ને એ ભગવાન ક્યાં લઈ જાહે, આપણે જેવા કર્યા છે ને એવું જ એ લઈ જા. હા, જો ઘેહરાન માર્ગે સડી ગયા ને તો એમ ના જ જવાના, કારણ કે પછી તો એમાં ગયો પછી પાછો વળતો નથી. આપણો સ્વભાવ સુધરતો નથી, કારણ કે ચમડી અને સ્વભાવ ઘણી વખત હારે થાય, એમાં મેળ બેહતો નથી. અને ઘણાને તો બોલાવ્યા ન થાય, કાં બેઠા ને કહેતો હતો ઊભો થઈ જાવ, એટલે અરે પણ તને હારા સમાચાર પૂછ્યા તો પણ એને ગમે નહીં. અને બીજાના માટે આપણે થોડી જગ્યા કરી આપીએ, એમાં આપણી મહાનતા છે. ઘણાને અહમ હોય તો હું અહીંથી શેનો હટું. હા, અરે ભાઈ ભગવાન હટાડશે તો કોઈની જરૂર નહીં પડે, એટલે આવું અભિમાન રખાય નહીં. કોઈને તકલીફ હોય, કોઈને મુશ્કેલી હોય તો પણ આપણે બીજાને જગ્યા આપીએ ને તો એમાં મહત્વ છે. પછી તો ભગવાન તો આપણું ગાડું ક્યાં લઈ જાય નક્કી નથી. અને એટલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 16મો શ્લોક જોઈએ છીએ. ભગવાને ગઈકાલે કહેતા હતા અર્જુનને, હે પાર્થ, તો ભગવાન કે સંસાર અને વ્યક્તિ બે વિજાતી વસ્તુઓ નથી. સંસાર અલગ નથી અને વ્યક્તિ પણ અલગ નથી. સંસારમાંથી જે આવે છે, ગંગામાં પાણી અને લોટામાં પાણી બે એક જ છે. એટલે વ્યક્તિ અને સંસાર અલગ નથી. જેવી રીતે શરીરનો અંગોની સાથે અને અંગોનો શરીરની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. શરીરનો અંગોની સાથે, આ શરીર છે એની હારે અંગ, દરેક અંગ છે, હાથ, પગ, આંખ, કાન, આ બધું એની હારે સંબંધ છે. હાથમાં વાગે તોય વેદના થાય અને પગમાં વાગે તોય વેદના થાય, એક જ છે, એનો સંબંધ જ છે શરીરની હારે. તેવી જ રીતે સંસારનો વ્યક્તિની સાથે અને વ્યક્તિનો સંસારની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. હવે આની હારે આપણો સંબંધ છે તો પહેલા સમજી લેવું જોઈએ કે સંસારને મારે બગાડવો જોઈએ નહીં. તો પાણી ડોળું કરીને આપણે જ પીવાનું છે અને તાજું કરીને આપણે જ પીવાનું છે, તો કેમ ના આપણે એને સાચવીએ. એટલે સંસારમાં પણ આ જ છે. જ્યારે વ્યક્તિ કામના, મમતા, આસક્તિ અને અહમતાનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્યનું પાલન કરે ત્યારે તેનાથી સમસ્ત સૃષ્ટિમાં આપોઆપ સુખ પહોંચે છે. આ પોઈન્ટ અગાઉ પણ આપણે 6થા શ્લોકની અંદર પણ આવ્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા 3જા અધ્યાયના 6થા શ્લોકમાં પણ ભગવાને આજે આપણને કીધું હતું કે કામના, આપણી ઈચ્છાનો ત્યાગ કરીશું ને એમ બીજાને વધારે ફાયદો થશે. બધાની ઈચ્છાને માન આપ, હું કહું એમ જ થવું જોઈએ એ નહીં. કારણ કે કળિયુગની અંદર 5 ભાષામાંથી એક જ ભાષા વપરાય. કળિયુગમાં 5 ભાષામાંથી એક જ ભાષા વપરાય. હકીકતમાં જોવા જઈએ ને તો આપણે જુદી ભાષા નથી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એવું નહીં, પણ બોલવાની રીત. ઘણાને શું હોય, આદેશ દેવાની આદત હોય, એ તું આમ કરી નાખ, તું આમ કરી નાખ. આદેશ ના આપો, ઉપદેશ ના આપો. આ કળિયુગમાં ઉપદેશની જરૂર નથી. બધાય ભણેલા, બધાય જાણકાર છે, બધાય ગળા સુધી જ્ઞાનથી ભરેલા છે. એને જ્ઞાનને કેમ વળાંક આપવો એ મહત્વનું છે. ભગવદ્ ગીતા તો ત્યાં સુધી કહે છે, તને મગજમાં ઉતરે, બુદ્ધિમાં બેહે, આત્મા તારો માને તો તારે કરવાનું છે. આવું અર્જુનને કહે તો આપણને કહેતા જ હોય. આપણે આપણા પ્રતિનિધિ તરીકે અર્જુન છે ને, ભગવાન એની ઉપર દબાણ નથી લાવ્યા. એટલે આદેશ નહીં, ઉપદેશ નહીં અને વસ્તુનો વિરોધ નહીં, કોઈ પણ કાર્યનો વિરોધ નહીં. અને વિવાદ થાય એવું જીવવું નહીં, બોલવું નહીં. વિવાદ નહીં, વિરોધ નહીં, આદેશ નહીં, ઉપદેશ નહીં. આ 4 વસ્તુ કાઢી નાખીએ એટલે સંવાદ આવે. તો રામાયણની અંદર પણ ભગવાન કે ભોળાનાથ પાર્વતીને કે, પાર્વતી અને ભોળાનાથનો સંવાદ છે. કાગભૂષણડી અને ગરુડજીનો સંવાદ છે. સૌનકાદી મુનિઓ અને સૂત પુરાણીનો સંવાદ છે. આ દરેકના સંવાદ છે.
એની અંદર ક્યારેય ઉપદેશની ભાષા નથી. અને એટલે કીધું છે કે કામના એટલે ઈચ્છાનો ત્યાગ કરવો, પોતાની ઈચ્છાનો ત્યાગ કરવો. જેટલી આપણી ઈચ્છા ઓછી થશે એટલું સંસારનું સારું થશે. મમતા પકડી રાખવાનું નહીં કે આ મારું છે અને આમ જ છે. અરે આ ખુરશી પણ મારી નથી ને, કા ખુરશી જાય ને કા હું જાય, બે માંથી એકને તો જવાનું જ છે. એટલે કાયમી નથી અને એને ચોંટવાનું નહીં. કામના, આસક્તિ, આના વિના તું મને હાલશે જ નહીં, આ ના હોય તો મને ફાવશે જ નહીં. નહીં, આસક્તિ કોઈ વસ્તુમાં ના હોવી જોઈએ. છે તો ઠીક છે, ના આવે તો ઠીક છે. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પગે ચલના, લેના ફકીરી, ક્યાં દિલગીરી. જે મળ્યું તે એમાં આનંદ માન. આસક્તિ ના હોવી જોઈએ, પકડી રાખવું ના હોવું જોઈએ. અને અહમતા, અહમનો ત્યાગ કરવો જોઈએ. હવે આ ચાર વસ્તુ ખરેખર જો માણસ પોતે, વ્યક્તિ અને સમાજ સુધારી લે ને તો બધે શાંતિ જ છે. આ અહમને હિસાબે તો રાવણે ડખો કર્યો ને અહમને હિસાબે તો દુર્યોધને પણ ડખો કર્યો. અભિમાનમાં હું કોઈને આપું નહીં અને જે છે એ બધું મારું, હું અને મારું, આ વસ્તુને મારી નાખે. અને હું અને મારું એ તો પાછા મનના કારણ છે. હકીકતમાં હું ના હોઉં તો અને મારું ના હોય તો કંઈક બગડી જવાનું નથી. આપણે નહીં હોઈએ ને તો પણ સંસાર હાલવાનો. અને મારું મારું કરતો મરી ગયો છે પણ તારું તારું કરનારો તરી ગયો છે. એટલે હું મારું આ બે શબ્દને કાઢી નાખું ને, આ મારું છે, આ મારું છે, અરે કઈ આપણું નથી, બધું મૂકીને જવાનું છે. જ્યાં સુધી રહીએ ને ત્યાં સુધી જલસા. કોઈ દી બંગલા, હા તો કોઈ દિન ઝૂંપડું, અને કોઈ દિન તડકે. ભાઈ આ તો ગમે ત્યાં ગમે તેવું કઈ રીતનું છે કઈ ખબર નથી. એટલે આસક્તિ પણ ના હોવી જોઈએ, અહમ પણ ના હોવો જોઈએ. આ ત્યાગ કરીને પોતાના કર્તવ્યનું પાલન કરે, આ ત્યાગ કરો અને તો જ ત્યારે તેનાથી સમસ્ત સૃષ્ટિમાં આપોઆપ સુખ પહોંચે છે. હવે આપણે ત્યાં ઘણા વડાપ્રધાનો આવ્યા, ઘણા મુખ્યમંત્રીઓ આવ્યા. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ કેન્દ્રમાં ગૃહમંત્રી હતા અને અત્યારે નરેન્દ્ર મોદી. વલ્લભભાઈ પટેલ જયારે મૃત્યુ પામ્યા ત્યારે 15,000 નું માથે કરજ હતું. હવે માણસ ખરેખર છે ને 6 મહિના જો રહી ગયો હોય ને તો 100 પેઢી ખાય એટલું ભેગું કરે, પણ એની માથે તો કરજ હતું. આવા હોવા જોઈએ, કારણ કે એને ખબર હતી કે હું ક્યાં ભેગું લઈ જવાનું. અને બીજા હતા કે કોઈ દી ખેતર નહોતું, કોઈ દી કારખાનું નહોતું, કોઈ દી બિઝનેસ કર્યો નથી ને એને 1.5 લાખ કરોડ રૂપિયા સ્ટેટ બેંકમાં પડ્યા. 1.5 લાખ કરોડ આખા દેશને લૂંટી લૂંટીને અહીંથી ત્યાં ભેગું કર્યું. પછી કે અમે પછાબર રાજ કર્યું. એટલે જ એને છોડવું નથી, કારણ કે બધી મહેનત કરી નથી ને હરામના બીજાના લૂંટી લૂંટીને ભેગું કર્યું. એ જ પૈસા અત્યારનો વડાપ્રધાન વાપરે છે તો રોડ બને છે, લોકોના ખાતામાં જાય છે અને સમાજ સુખી થાય છે. નિશાળો કોલેજો બને. અહીંથી મુખ્યમંત્રી હતો ને ગયો તો જે રૂપિયા એના ખાતામાં જમા હતા એ ગરીબની છોકરીઓને પોતે ભણવા માટે આપી દીધા. ત્યાં વડાપ્રધાનમાં છે તો એક વડાપ્રધાન હતો એનો રોજનો 1.5 લાખનો ખર્ચો ખાવાનો આવતો. આ એક વડાપ્રધાન છે કે રોજનો 150 રૂપિયાનો ખર્ચો આવે. હા, જે ખીચડી કઢી, હા, અને ભાખરી ને શાક. તો ઓલો શું ખાતો હોય છે? હું સોનાના ટુકડા ભરતો હોય છે મોઢામાં. ખર્ચા નહીં. અરે આવ્યો તો 12 વર્ષ થયા, બંગલાના પડદા નથી બદલાવ્યા, ઓલા દર વર્ષે પડદા બદલાવતા. એ કે મારે આમાં ક્યાં પડદામાં કે પેલું ઘૂસી જવાનું છે, ધોઈને પાછા લગાડ દો, એ દેશ આગળ આવે. પણ ઓલા
હજી કોઈ દી એટલા વર્ષમાં છૂટી નથી લીધી, રજા નથી લીધી. અને ઓયલા તો આખી નેવીનું જહાજ લઈને દરિયામાં છૂટી મનાવા ગયા હતા. આ ભાઈ વડાપ્રધાન હતા. એટલે પેલા જોવું જોઈએ કે અમે હતા ત્યાંથી હટી ગયા. એ હટાડ્યા કોને? આપણે જ. આપણે જયારે મત એને નો દીધા ત્યારે એ નો બે, અને આને મત દીધા એટલે એ ત્યાં બેઠો. તો આને ખબર છે, અને ઓયલાને અહંકાર હતો કે પબ્લિક તો મૂર્ખ છે, અમે કહેવું એમ કરશું એટલે અમને મત આવવાના જ છે. ભાઈ ભગવાન છે ને, તારા દાડા ભરાઈ જાય ને તો પૂરું કરી દે. હા, જીવન જોબન રાજ ધન અવિચળ રહે ને કોઈ કાયમ રહેતું નથી. અને એટલે જ કીધું ઇન્દ્રિયારામ, જે મનુષ્ય કામના મમતા આસક્તિ વગેરેથી યુક્ત થઈને ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવે છે તેને અહીં ભોગોમાં રમણ કરવા વાળો કહેવામાં આવ્યો છે. એવો મનુષ્ય પશુથી પણ હલકો છે. ઇન્દ્રિયો આરામ, જે મનુષ્ય કામના મમતા આસક્તિ વગેરેથી યુક્ત થઈને ઇન્દ્રિયો દ્વારા ભોગો ભોગવે. હાથ ક્યાં સુધી હાલવાના, કાન ક્યાં સુધી હાલવાના, આંખ ક્યાં સુધી હાલવાની, જીભ ક્યાં સુધી હાલવાની, આ દાંત ક્યાં સુધી હાલવાના. ઇન્દ્રિયો દ્વારા આપણે જે ભોગો ભોગવીએ છીએ ને, હકીકતમાં એ ભોગવતા ભોગવતા આપણા દાંતે ઘવાઈ જાય એટલે જડબું ભેગું થઈ જાય. હા, અને પછી ચોખ્ઠું ન કરાવીએ ને, અને જો કયો ને તો એ બખોલ છે ને બેસી જાય. હા, અને પછી જે આપણા વડવાઓ હોપારી ખાતા હોય તો એ ધમેણ હાલતી હોય એવું લાગે. લાગે કે ન લાગે? એ જ ટમેટા જેવો હતો, બધું ઓગળી ગયું. અને એટલે જ કીધું કે પેલા